ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. જો ગરમા ગરમ ચા ઉતરી રહી છે. ગરમા ગરમ ચા ઉકાળી રહ્યો છું હું. ભૂખ જબ્બર લાગી યાર. હવે આમાં ચા વગર તો મજા ના આવે. ચા વગર આમ ઓખો ખુલતી નહીં એટલી જોવે એટલી બરાબર. એટલે પહેલાં આપણે ચા અને નાસ્તો કરી લઈએ સવારમાં, પછી કોમય લાગી જઈએ. ચા ઉકાળી દીધી બરાબર, કમ્પ્લીટ ઉકળી જઈશ. હવે ચાને બરાબર ગળી લઈએ વાટકામ થોડી ઘણી. ચા રેડી થઈ જઈ. હવે ચા ના અંગાત આપણે નાસ્તામાં આજે શું છે આપણા જોડી? પાપડી. ચા ને પાપડી આજે ખાઈશું. ભૂખ જબ્બર લાગી ગયા સવારમાં. એવરી ડે સવારે મને તો ભૂખ લાગી જાય, અને આના વગર ચા નાસ્તો ના કરું ને તો સારું સવાર જ પડતી નહીં અડખી. ઓકે ગાઈસ, થેન્ક યુ વેરી મચ. સ્ટોરેથી ઘરે તો હું આવી ગયું અને થોડી એવી ભૂખ લાગી હતી, તો મેં કીધું રસોઈ કર્યા પહેલાં કંઈક ખાવું અમારે. તો એના માટે મેં પુડલાની તૈયારી કરી. તો અહીંયા આવ્યું એનું બેટર છે, અને આ મેં પુડલો પાડ્યો. પુડલો ફ્લિપ કરી નાખ્યો, મસ્ત એવું કોટિંગ થઈ ગયું. તો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આજે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યારે વાગે છે સવારના 11. આપણે હાલ દીવાબત્તી કરી, તમે જોઈ શકો, તમને દર્શન કરાવી દઉં. દર્શન કરી લો. હવે આપણે જોઈએ મિનલ શું કરે, શું ચાલી રહ્યું છે, આજે શું બનાવવાનું છે જમવાનું. બળ આખું આજે આ ગાજર સમાર દીધા અને આ ડુંગળી સમારવો છું. આજે ગાજર ડુંગળીનું શાક બનાવીશું. ગાજર રોટી ડુંગળી બનાવીશું. બરાબર. અને છાશ. અને હમણાં મેં ઘેર આવીને એક પુડલો ખાધો. પાલક અને ડુંગળીનો પુડલો બનાવ્યો હતો. બરાબર. ભૂખ લાગી હતી એટલે થોડું બનાવીને ખાઈ લીધું. હવે બનાવીશું. અને આ લીલું લસણ કાઢી દીધું નાખવા માટે. અહીંયા જો આવું તૈયાર લસણ આવો, અમે કાપવા મન પર માથાકૂટ નહીં. હવે રેડી થશે થોડા ટાઈમમાં, એટલે બધા ખાવા આવશે ઘેર. શાક બાક બની ગયું ફાઇનલી. જો હું તમને બતાવી દઉં એકવાર. મસ્ત કલર લાગે ને. ચાખ્યું નહીં, ચાખીએ એટલે ખબર. અહીંયા લોટે બાંધી નાખ્યો કમ્પ્લીટ. અને રવિ ખાવા બેસી ગયા. એમના આજે ઉપવાસ છે, ગુરુવાર કરી. તો એ ખોહી, સાબુદાણાની ચકરી, ચા, ચેવડો અને તારક મહેતા જોડે ચાલુ કર્યું. જેમ કે અમારા ઘરમાં બધાને ટેવ તારક મહેતા જોવાની. એના વગર કોઈ ખાવા ના બેહ. શું કહેવું તમારું? બરાબર ને? મજા આવી જાય. આપણા મસ્ત ખાઈને ઊભા થઈ ગયા છીએ, અને આ ધ્રુવ બે ખાવા જોઈ શકો છો મસ્ત. અને મિનલ અમારે શું કરે જો, મસ્ત કપડાં વારે છે, અને મસ્ત અમારા ભાઈબંધનું ચાલુ છે જેઠાલાલ. ઓના વગર કોમ ના થાય અમારે ગાઈસ. મારું એરપોર્ટ એક કાનનું ધોવાઈ ગયું અંદર મશીનમાં. જુઓ ગાઈસ, મુકાઈ ગયું કમ્પ્લીટ. આવું તમારે થતું હોય તો કોમેન્ટ કરીને બતાવજો. અને જોડિયા તારક મહેતા ચાલુ હોય તે જોઈ કરીએ ને કપડો આરે જવું. જો ગાઈસ, ઢગલો કર્યો ને મજબૂત મિનલે. મારો નો બે જણનો કપડો. બાકી જુઓ, ઓના વગર ના ખાવાનું ચાલે, ના જિંદગી જ ના ચાલે ઓના વગર તો. બધું ઊભું રહે. સંકટ સમયની સાકળ એટલે જેઠાલાલ અમાર. હા, 1:30 વાગી ગયો. બધા ખાઈ ખાઈને જતા રહે સ્ટોરે. હવે થોડું ઘણું કામ કરીશું, આ બધું લઈ લઈશું વચમાં. અને કપડાં તો વળાઈ ગયા.
કપડાં વાળી દીધા, હવે ખાલી ગોઠવવાના બાકી હો. અને આ ટી શર્ટો તો ભરાઈ દેવાની, અમે વાળતા નહીં. વાસણ તો ઘસી દીધા, બધા કમ્પ્લીટ થઈ ગયું કામ. અને શું કરો? મોબાઈલમાં છે એવું કરે. શું મજા સ્ટોરે નહીં જવાનું? હા જો ગાડી ગરમ થાય, ડિપોઝિટ કરવા જવું બેંકમાં. બરાબર, ઓકે. બપોરે જમીન ફ્રી થઈ ગઈ તો થોડું કામ હતું વોલમાર્ટ, તો મેં કીધું ચલો વહેલા હતા તો થોડું આજે બપોરે ત્યાં જઈ આવીએ. તો પેટ પૂજાનો સામાન લેવા માટે તો જોઈ લો, આવ્યું છે આપણું રૂડું રળિયામણું ટાઉન. આવો માહોલ છે, ટ્રાફિક સિગ્નલો વાળું છે થોડું અમુક વાર. આ જો સબવે છે, વરસાદ પડી રહ્યો છે થોડો વાર. ટ્રી અને અને બે સાઈડ હોય, એક તો આપણે ગ્રોસરી લેવાની એટલે ગ્રોસરી જઈશું, અને ફાર્મસી દવાઓ અને હોમ એટલે આપણે ઘરનો સામાન જરૂરી હોય તો એ બાજુ હોય. તો આવો ચલો તમને બતાવું એમાં. તો રવિના ટોમેટા લેશે. હવે આપણું કોમાં બધું લેવાનું નહીં, ચમકે જેટલું એ ચેક કરવાનું. દિયર જોને એમ હોનું લેતા ને એવું તો ટોમેટામાં કરવું પડે. આપણું કોમ ખાવાનું, સમજ્યા? જોઈ લો બીજું કોઈ આપણે મજબૂત નહીં ટોમેટા. ટોમેટા લાલ ટોમેટા છે. બીજું લેવાનું ઓનિયન બટાકા. જો શાકભાજીનું ડિપાર્ટમેન્ટ બહુ ફ્રેશ ફ્રૂટ, વેજીટેબલ, ઓર્ગેનિક, લોકલ્સ. તો આવી રીતે અહીંયા સેલ્ફ ચેકિંગ હોય. ગાઈઝ વોલમાર્ટની આ જ વસ્તુ આપણને પસંદ નહીં કે એવરી ટાઈમ રવિ ના આવે ને એટલે આવા ટેકલો જો એટલે કે લઈ લે. વન મોર એડ કર. રવિના આવી જઈ છે શોપિંગ કરીને, ખુશ થઈ જાય. ઓ મારો ભાઈ આવી ગયો. એટલે જતી નું લઈને આવ્યો માં ભાઈ? પાપડા ને જલેબી લાવે મમ્મી, ઉત્તરાયણ છે ને આજે. હું વાત કરી યાર, તું મારી વાત તો દિલની ઈચ્છા પૂરા કરી. પક્કા બોલાવીને કબૂલ જોઈ લો, કરા. એવું લાગતું નહીં કે ભાઈ ઇન્ડિયામાં રહેતા નહીં. ઓકે, આપણને બિલકુલ રવિના તારું કેવું? જો જતીનું લઈને આવી ગયો. ગરમા ગરમ ફાફડા જલેબી. ફાફડા ફાફડા. શું તમને ફાફડા ખાતા શરમ આવે? નહીં શરમાવાનું. ઓકે. રાકેશ મામા જીનલે અમને ઉત્તરાયણના ફાફડા જલેબી મોકલાયા હતા. સો થેન્ક યુ વેરી મચ ગાઈસ. આવીને આવી ગિફ્ટો મોકલતા રહો. સોનું હોય તો મોસ્ટ વેલકમ. અને એમની થોડી ફાફડા જલેબીની પાર્ટી કરીને એની ક્લિપ
તો એ અમે એડ કરીશું, બધા જોજો. વાસી ઉત્તરાયણના ફાફડા, જલેબી, ખમણ, ચટણી, ઊંધિયું, ગુજરાતની આન બાન અને શાન છે આ તો. જોઈએ રવિના શું કરો, ખાવા બાવાનું બનાય કે નહીં? એટલે આવું વેપાર મોડે અલ્યા. હા ખા, તને કીધું જ કે ભૂખ લાગી હે. હું કા બધો વેપાર હું કા હંચાન બંચાઈ તને ના પાડું. જો તાણ મચી એવું કારીગરીએ જોઈ લેજો, બીજું તો હું કહું. ખલ્લો હું વાત કરી છું સાચું કે તાન તો આજ તો ભાઈ સોસાયટીમાં જમણવાર રાખવાનું થાય. આપણે બનાવવાનું છે બર્ગર, તો એના માટેની તૈયારી આપણે ચાલુ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કટ કરીશું ઓનિયન. જો ગાઈસ, જેક કોઈના હું કોઈની વાર જોવા બેઠ્યો નહીં અને બચકો ભરવાનું ચાલુ કર્યું. બૂમ પડાય. રવિના એક બસકું ભરીને કહે છે કેવો ટેસ્ટ. જેક ભાઈએ કેવા બનાયા છે બર્ગર. ભયા હે ટેસ્ટ લે. ભાઈ એક ટેસ્ટ લે બચકું, પછી ખાજે પછી કહેજે. હો હા માર ભાઈ. કેવું મજબૂત માર ભાઈ. એક નંબર. હવે રવિનાનો વારો. પછી આપણે ખાવાનું કરો ને કે ભાઈ જય માતાજી તો અમને જોતા જ રહી જઈશું. અને વિથ જેઠાલાલ 3. જમવાનું પતી ગયું, હવે કામ બી કરી લઈએ. કેમ કે જમવાનું પતો પછી એના પછી સૌથી બોરિંગ પાર્ટ હોય તો વાસણ ધોવાના. તો કોઈને વાસણ ધોવા હોય તો આવી જજો. ઓકે, જોરા આવે છે રોજ. તો ધોઈ આપતો હોય તું. આજે મારા પેટ ફૂલ છે. તબલા થોડું ગાધી આમાં આ છેલ્લું મુખવાસ ખાઈને જય માતાજી. જય બાપા. તો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારું સેમ આ જ નામથી પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર, ગુજ્જુ ફેમિલી USA કરીને એને ફોલો કરજો અને એમાં અવારનવાર વિડીયો આવતા રહેશે અને તમને મજા આવશે જોવાની. તો ચલો આજના માટે આટલું જ. બધાને જય માતાજી અને બધાને ભગવાન ખુશ રાખે.